નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 31 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી તેની સાથે જીકે અને જીએસ કરંટ અફેર જોવાના છે। તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો ઈસરોએ ભારતમાં સૌથી ભારે સંચાલિત ઉપગ્રહ કયા નામે લોન્ચ કર્યો છે? તો CMS-03 નામે લોન્ચ કર્યો છે, કરવાના છે। તો ભારતની અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો LV-M3 લોન્ચર વ્હીકલથી શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ પેડ ખસેડ્યું છે અને લોન્ચ વ્હીકલ સંપૂર્ણપણે એસેમ્બલી 2 નવેમ્બરના રોજ લોન્ચ થવાનો છે આ ઉપગ્રહ। તો SM એટલે કે CSMS-3 કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ થવાનો છે 2 નવેમ્બરના રોજ, જે ભારતનો સૌથી ભારે છે। તો યાદ રાખવો, આ સબ ડિવાઇસ નૌકાદળ માટે કમાન્ડ હાઈ થ્રુબટ ટેકનોલોજી સાથે કામ કરશે, સુરક્ષિત સંચાર અને ડેટા વિડીયો સેવાઓ પ્રદાન કરશે। આનો ઉદ્દેશ્ય શું થાય? તો નૌકાદળ જહાજો, સબમરીન અને કોસ્ટ ગાર્ડ સુરક્ષિત સંદેશા વ્યવહાર પૂરું પાડવાનું છે। તો ખાસ યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ માહિતી, કારણ કે ઈસરો કરવાનું છે અને આ ઉપગ્રહ G7 નું સ્થાન લેવાનું છે, જેણે 10 વર્ષ જીવનકાળ પૂર્ણ કર્યું છે। LV-M3 શું છે? તો ઈસરોનું સૌથી ભારે પ્રક્ષેપણ વાહક રોકેટ છે, એટલે કે અહીંથી ભારે ઉપગ્રહ લોન્ચો કરવામાં આવે છે। તેનું કામ ભારે ઉપગ્રહ અવકાશ અને તેની ભ્રમણ કક્ષામાં પહોંચાડવાનું છે। આનાથી ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું, તો ખાસ એ પણ આપણને યાદ રાખવું। અને ઈસરોની વાત કરીએ, ભારતીય અવકાશી સંશોધન સંસ્થા છે, જેની રચના 1969માં થઈ હતી, હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે, અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે, રેવન્યુ તલાટીનો ક્વેશ્ચન હતો, સૂત્ર માનવજાતની સેવામાં તે ટેકનોલોજી। તો ખાસ યાદ રાખવું આ પણ એની બેઝિક માહિતી। ત્યારબાદ ગુજરાતમાં પહેલી શસ્ત્ર બનાવતી ફેક્ટરી રાજકોટના કયા તાલુકામાં શરૂ થઈ રહી છે? તો રાજકોટમાં તો શરૂ થઈ રહી છે, પણ એનો કયા તાલુકો? તો ગોંડલમાં શરૂ થઈ રહી છે અને એને અપ્રુવલ આપી દીધું। તો જોઈ લઈએ આપણે, તો ગુજરાતમાં સૌ પ્રથમ ગોંડલ તાલુકાના સતડા ગામ શસ્ત્રો બનાવનારી ફેક્ટરી સ્થાપવામાં આવી રહી છે, જે રાજ્ય સંરક્ષણ ક્ષેત્ર માટે એક મહત્તમ સીમાસીન છે। અને સ્પિનર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ છે ને, એ આનું કામ હાથ ધરવાનું છે। આ પ્રોજેક્ટ લગભગ 75 કરોડ રોકાણ સાથે શરૂ કરવામાં આવ્યો છે, આશરે 15,000 ચોરસ ફૂટ વિસ્તાર આવરી લેશે અને ફેક્ટરી જે શ્રેડ માટે બાંધકામ કર્યા ગયું, એટલે કે આનું બાંધકામ શરૂ થઈ ગયું, ઉત્પાદન જાન્યુઆરી 2024 શરૂ કરી દે છે। તો ખાસ IMP છે, કારણ કે ગુજરાતમાં પહેલી વહેલી બની છે એટલા માટે। ત્યારબાદ કયા રાજ્યની કેબિનેટે ઉડ્ડયન ક્ષેત્રે પાંખો આપવા માટે 4,182 કરોડની યોજનાને મંજૂરી આપી દીધી? તો ઓડિશાએ મંજૂરી આપી અને એનું નામ નામ યોજના છે, તો એ પણ જોઈ લઈએ। તો ઓડિશા સરકારે શનિવારે એટલે કે 25 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય ઉડ્ડયન વાઇબ્રન્ટ ગેપ ફંડિંગ અને અન્ય પ્રોત્સાહકો દ્વારા પ્રોત્સાહન આપવા માટે એવિએશન એન્ટર્સ એન્ડ નેટવર્ક, આનું ફૂલ ફોર્મ છે નામનું આ યોજના, જે નિર્માણ અને સંચાલનને મંજૂરી આપી છે। આનો ઉદ્દેશ્ય રાજ્યમાં જે પૂર્વ ભારતનું ઉડ્ડયન કેન્દ્ર છે ને, એને બનાવવાનું છે ઓડિશાને। આનાથી ઉડ્ડયન ક્ષેત્રે તમામ પાસાઓ જે એક જ માળખા હેઠળ લાવવામાં આવશે, જેનાથી ઓડિશાના બધા માટે ઉડ્ડયન અને સમાવિષ્ટ અભિગમ હેઠળ પૂર્વ ભારતનું એક મુખ્ય ઉડ્ડયનનું કેન્દ્ર બની રહ્યું છે ઓડિશા। તો ખાસ આ યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓડિશા માટે અને આપણા માટે પણ, તો યાદ રાખવી। ઓડિશાની વાત કરીએ, કેપિટલ ભુવનેશ્વર છે, CM મોહન શરણ માંઝી છે અને ગવર્નર હરિબાબુ ગંભમપતિ છે। તો યાદ રાખવી આ ઓડિશાની બેઝિક માહિતી। ત્યારબાદ અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં સોમવારે સર્બિયાના નોવી સેડમાં પૂર્ણ થઈ। આ કઈ? તો કે અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, જેમાં ભારતના કુસ્તીબાજોએ 9 મેડલ જીત્યા, 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે સમાપ્ત થયું। મેડલ ટેબલમાં ભારત 7મા નંબરે રહ્યું છે, જાપાન 1લા નંબરે છે અને એકમાત્ર ગોલ્ડ લાવ્યા છે ને એ સુજિત કલકર, જે પુરુષની ફીલ્ડ ટાઈપ 65 કિલોગ્રામ કેટેગરીમાં આ મેડલ જીત્યો છે, જેની ઇમેજ તમારી સામે છે। તો યાદ રાખવી અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ પર।
ત્યારબાદ કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી, જેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો એના અધ્યક્ષ રંजना પ્રકાશ દેસાઈને બનાવવામાં આવ્યા છે. તો આ મહિલા યાદ રાખવા, કારણ કે આ શું કહેવાય, એક ન્યાયાધીશ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મંત્રીએ 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સેન્ટ્રલ જે શું કહેવાય પગાર એની અધ્યક્ષતા તરીકે ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈની નિમણૂક કરી છે. તેના સંદર્ભે શરતો અને મંજૂરી આપી છે. જસ્ટિસ દેસાઈ ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહી ચૂકેલા છે. હાલ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને આ એક હોદ્દો વધારાનો હોદ્દો છે. અન્ય સભ્યોમાં તો પ્રોફેસર પુલિકટ ઘોષ અને પંકજ જૈન પણ સમાવેશ છે. ત્રણેયના ફોટા તો આપણે જોઈ જ લીધા. અને આયોગ પર પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય માંગ્યો છે. 18 મહિનામાં એ રિપોર્ટ જારી કરી દેશે, પછી પાછું આપણે ભણશું. 7મા પગાર પંચની વાત કરીએ, 2016માં રચાયું હતું, જેના અધ્યક્ષ ન્યાયાધીશ ઈપો હતા અશોક કુમાર માથુર હતા. અને પેલા જે પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? તો શ્રીનિવાસ વરદાચાર્ય હતા. તો ખાસ આપો યાદ રાખવું આપણને. ત્યારબાદ જાહેર આરોગ્ય સીતા તરીકે ટેન્કરોમાં જે નાબૂદ કરનાર દેશની સત્તાવાર રીતે 26મો દેશ કયો બની ગયો છે? તો ફીજી 26મો દેશ બની ગયો ટેન્કરોમાને નાબૂદ કરનાર. જોઈ લઈએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ રિપોર્ટ આપ્યો છે. તો ફીજીએ જાહેર આરોગ્ય ચિંતા તરીકે ટેન્કરોમાને નાબૂદ કરી અને સત્તાવાર રીતે 26મો દેશ બની ગયો. ટેન્કરોમાં એક ઉત્પક્ષીય ઉષ્ણકટિબંધીય રોગ છે, જે અંધત્વ વિશ્વના આગ્રણીય ચેપી રોગ તરીકે, એટલે કે આ વધારે પડતો થાય ને તો માણા અંધરું થઈ જાય. ક્લટીમેલ ડેર્કોમિટ નામના બેક્ટેરિયાથી થાય છે. આંખોને અસર કરે છે, એટલે કે અંધત્વપણા લાવી દે છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે, જે ટેન્કરોમાં એક એટલે કે ઉત્પક્ષીય ઉષ્ણકટિબંધીય રોગ છે, એટલે કે એક ચેપી રોગ પર છે. સામાન્ય રીતે ગરીબ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2024માં ભારતને તો આનાથી નાબૂદ કરી દીધું હતું. તો ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો ખાસ યાદ રાખવું. આપણે એમાં જ આવીએ. વિશ્વ આરોગ્ય સંગઠનની વાત કરીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને આનો હેડ તો કે ટેડ્રોસ અધનોમ છે. તો ખાસ હેડ પર યાદ રાખવા આપણને. ત્યારબાદ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા કયા શેફને 2025ના ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા તરીકે નામ આપવામાં આવ્યું છે? તો આને તમે ઘણી એડમાં અને બધીમાં જોયા જ હશે. આનું નામ સંજીવ કપૂર છે. તો જોઈ લઈએ એના વિશે થોડીક માહિતી. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા શેફ સંજય કપૂરને 2025 ટોચના કૃષિ ખાદ્ય પ્રણેતા તરીકે નામ આપવામાં આવ્યું છે. પ્રખ્યાત શેફ છે, લેખક છે અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. સંજીવ કપૂર પ્રતિષ્ઠિત વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા 2025ના ટોચના અગ્રણીય ફૂડ પાયોનિયર્સમાં એક નામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વભરના ઘરોમાં ભારતીય ભોજનને પહોંચાડ્યું છે, એના માટે જાણીતા છે. શેફ કપૂર હવે પૌષ્ટિક ખોરાક શક્તિ દ્વારા બાળકોના જે કૃષિ એટલે કે કુપોષણ સામે લડવા અને હાર્વેસ્ટિંગ ક્લોઝ સોલ્યુશન સાથે ભાગીદારી કરી અને પરિવર્તન કરશે. તો ખાસ આપ યાદ રાખવું, કારણ કે કુપોષણ માટે લડવાના છે. હવે આનું નામ સંજીવ કપૂર છે અને એને પસંદ કરવામાં આવ્યા છે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા. તો આપણને યાદ રાખવા. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશનની વાત કરીએ, એની સ્થાપના 1986માં થઈ હતી. નોર્મલ બોરલોગના કારણે, અને તમે વર્તતા જશો, હરિત ક્રાંતિના પ્રણેતા. આ સંસ્થા વિશ્વ ખાદ્ય પુરસ્કાર આપે છે, જે 2025 લોકોને મળ્યો છે. મોરિયાન્સ હંગરીકવી, જે બ્રાઝિલના છે ને, એને મળ્યો છે. અને આને ખાદ્ય અને કૃષિ માટેનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપ યાદ રાખવું ખાદ્ય સંસ્થા વિશે. ત્યારબાદ યુરોપિયન ક્લબે, જે ક્લબમાં ડી ગુકીસ અને દિવ્યા દેશમુખને ડબલ ગોલ્ડ મળ્યા છે, એટલે કે 2 ગોલ્ડ ભારત લઈ આવ્યું. તો યુરોપિયન ક્લબ, જે ક્લબ સેન્સ ટુર્નામેન્ટ 2025 રોજ ગ્રીસમાં યોજાઈ હતી. 18 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન આ યોજાઈ હતી. ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ અને દિવ્યા દેશમુખે યુરોપિયન ચેસ ક્લબ 2025માં વ્યક્તિગત શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે, યાદ રાખવું. ત્યારબાદ ત્રિશુલ વ્યાયામ 2025 ક્યાં યોજાયો હતો? આપો યાદ રાખવો, કારણ કે ગુજરાતની સરહદમાં યોજાયો હતો. તો ફર્સ્ટ એમાં શ્રી કરાવેલું છે ને, બાણગંગા કહો તમે જે કહેતા હોય, ત્યાં યોજાયો હતો. તો ભારત પાકિસ્તાનની સરહદ પર સિલ્ક ક્રીક ક્ષેત્ર નજીક મોટા પાયે ત્રિસેવા લશ્કરી કવાયત ત્રિશુલ કસરત હાથ ધરવામાં આવી રહી છે. પાકિસ્તાન એર મિશન નોટિસ જારી કરેલ તેના મોટા ભાગની હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ મૂક્યો છે આના કારણે. તો
ત્રિશુલ કવાયત એક મુખ્ય ત્રિસેવા કવાયત છે જે ભારતીય સેના એટલે કે આર્મી, નૌકાદળ અને વાયુસેના ત્રણેય દ્વારા યોજાય છે. લશ્કરી કવાયત ભારતીય દ્વારા તેને પશ્ચિમ સરહદ પર જમીન, હવા, સમુદ્ર, સાયબર, અવકાશ વગેરે ક્ષેત્ર પર ઉતરવા માટે કામ કરવાની છે. તો આપણને ખાસ કરીને આ ત્રિશુલ વ્યાયામ યાદ રાખવી, કારણ કે આની પહેલા જે દ્વારકામાં યોજાઈ હતી ને કવાયત એ પૂછાઈ ગઈ, તો એ પણ આપણે યાદ રાખવી, કારણ કે ગુજરાતમાં યોજાઈ. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ તફતાન જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે? તો ઈરાનમાં આવેલો છે અને એ હલચલ મચી રહ્યો છે, કારણ કે થોડો જાગૃત થયો છે. તો ઈરાનમાં આવેલ તફતાન જ્વાળામુખી 7,000 વર્ષ એટલે કે 70,000 વર્ષ પછી ફરીથી જાગૃત થવાના સંકેતો બતાવી રહ્યો છે. 12,927 ફૂટ અથવા તો 3,940 મીટર ઊંચો જે અર્ધ સક્રિય ટ્રાન્સપોલાન્ય કર્યો છે. તે પાકિસ્તાનની સરહદ પર લગભગ 56 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ ઈરાનમાં આવેલો છે. એટલા માટે આઈએમપી અને મકરાન ખંડીય જ્વાળામુખી સાપ એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે જે ઈરાનનો છે. તો ખાસ ઈરાનનો પણ યાદ રાખવો. આપણો જ્વાળામુખી પણ હમણાં ભભકતા મારતો હતો, કારણ કે એક ભૂકંપ આવ્યો હતો તે પછી. ત્યારબાદ ભારતમાં બ્રષ્ટ કેરળના પ્રણેતા માથાંગા રામકૃષ્ણનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તો રાજ્ય સંચાલિત કિલપ્રોપ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વ્યાપક બ્રસ્ટ કેરની શરૂઆત કરનાર, પછી દેશનું સૌથી મોટું સરકારી બ્રસ્ટ ટ્રીટમેન્ટ સેન્ટર સ્થાપિત કરનાર ડોક્ટર માથાંગી રામકૃષ્ણનું સોમવારે અવસાન થયું 91 વર્ષની વયે. તો ખાસ યાદ રાખવું. 1990ના દાયકામાં ડોક્ટર મથાંગીએ પ્લાસ્ટિક સર્જરી વિભાગને જનરલ સર્જરીમાંથી બહાર કાઢવા માટે બહુ મોટી લડત લડી હતી. એ માટે અહીંયા દહેજના જે હુમલા થયા હોય એમાં દાઝી ગયેલી મહિલાઓને મદદ કરી હતી, એવું વગેરે કર્યું હતું ખર્ચ વિના. તો યાદ રાખવા એક મહિલાને પણ. બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ક્લાસમાં કેવી મજા આવે તે અવશ્યથી કોમેન્ટ કરજો. બહુ સારી મજા આવતી હોય તો એક લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દો. અને વિડીયો પસંદ આવે તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું, કારણ કે ત્યાં આની પીડીએફ મળી જાય. એક વખત પીડીએફ વાંચી લેવું, એક વખત વિડીયો જોઈ લેવાની, એક વખત જે વીકલી અથવા તો મંથલી કરંટ અફેર આવશે એ જોઈ લેવા, એટલે તમારું બધી કમ્પ્લીટ થઈ જાય. પછી કરંટમાંથી કોણ માર્ક કાપીને જાય એ આપણે જોઈ લઈએ. તો ખાસ ધ્યાન રાખવું પડે તમારે. કે બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.